લેવા દેવા જ નથી. પરંતુ 1984માં જામનગર જિલ્લામાંથી ટ્રાન્સફર થઈ અને ઝાલાવાડમાં મારે આવવાનું થયું ત્યારે મારા પરમ સ્નેહી લાખાભાઈ ગઢવી જાંબુડાએ મને 2-4 નામ આપ્યા ઝાલાવાડના સુજ્ઞ સજ્જનોના. મને એમને કીધું કે તમે હાલમાં જે મજા માણી છે લોક સાહિત્યની, એવી મજા તમારે જો ત્યાં પણ માણવી હોય ઝાલાવાડમાં તો તમે ત્યાં અરવિંદભાઈ આચાર્ય છે, બાબુ રાણપરા છે, બાપલભાઈ ગઢવી છે, બચુભાઈ ગઢવી છે, કુંજલ રબારી છે, આ બધાને તમે અવશ્ય મળજો. તમારો ઝાલાવાડનો સમગ્ર કાર્યકાળ ખૂબ જ આનંદથી પસાર થશે. એના અનુસંધાને આ બધા મહાનુભાવોની, બધા મુરબ્બીઓની મારે મુલાકાત લેવાનું બનેલ. બાબુભાઈ અને આ બે જે નામ મેં જણાવ્યા એ તમામ મેઘરાજ મોડુભા રતન ને એ બધા અવારનવાર બજાણામાં હું સૌથી લાંબો ટાઈમ બાબુ કાકા 4 વર્ષ રહ્યો. એ દરમિયાન ત્યાં આ બધા પધારતા. આમ તો ઓકવડ ગામ ઝાલાવાડનું કદાચ છેલ્લામાં છેલ્લું ગામ અને ક્રિમિનલ દ્રષ્ટિએ પણ બહુ અસરગ્રસ્ત હતું, છતાં બધા ત્યાં પધારતા, કોઈ સગવડતા નહીં, છતાં તકલીફ બેઠીને પણ મારા દિવસોને પાવન કરતા. એક વખત અમે ને બાબુભાઈ રાણપરા લખતર એક કાર્યક્રમમાં, એનો કાર્યક્રમ ને મને કે આ પધારો તો મને મજા આવશે. મેં કીધું મારે આવું ભાગ્ય, હું અવશ્ય આવીશ. કાર્યક્રમ પતાવીને અમે પરત આવતા હતા સુરેન્દ્રનગર, ત્યારે ગેથડ હનુમાનજીની જગ્યા આવે છે, આ ગેથાડા. તો પેલા લખતરમાં અમે આવવા માટે બસ સ્ટેન્ડે પહોંચ્યા. ત્યાં એક આપણા જૂનો ઓલો હોય ને રાવડ થાવાળો તોરી બારોટ, એ ત્યાં આવીને મને મળીને એને વાત કરી. એટલે થોડીક એને મદદની જરૂર હતી. એટલે મેં કીધું તમે જે વાત કરો છો આખા દીકરીના લગ્ન કરી દેવાની, એટલી બધી કોઈ મારી ત્રેવડ નથી, પણ જે કાંઈ મારા શક્તિ યથાશક્તિ છે હું આપની સેવા કરીશું. એ પ્રસંગ પતાવીને અમે વચ્ચે રસ્તામાં હનુમાનજીના દર્શન કરવા રોકાણા, હું બાપાઈ બે. એટલે મને બાબુ કાકા પ્રમાણિક તો નથી હું, કારણ કે મારી પ્રમાણિકતાની વ્યાખ્યા એવી છે કે થાણા અધિકારી તરીકે, કોઈ પણ પોલીસ થાણાના અધિકારી તરીકે કોઈ પણ વ્યક્તિ બિરાજમાન હોય, ત્યાં બેઠેલો હોય, તો એક ભાવનગર ભાવેણા રાજમાં એવો રિવાજ હતો કે પોતાના પ્રજામાંથી કોઈ પણ વ્યક્તિનું કાંઈ પણ વસ્તુ ચોરાય તો એને એ તમામ મુદ્દામાલ અને ચોર પકડી આપવાની જવાબદારી રાજની રહેતી. પણ સંજોગો વસાત તમામ પ્રયત્નો કરવા છતાં પણ જો તોમતદાર ન મળે, મુદ્દામાલ ન મળે, તો એ ભોગ બનનાર વ્યક્તિને એનો ચોરીએ ગયેલો કે લૂંટમાં ગયેલો તમામ મુદ્દામાલ રાજ તરફથી પૂરો પાડવામાં આવતો. એટલે મને એમ કાયમ થયા કરતો બાબુ કાકા કે જે પોલીસ સ્ટેશનમાં થાણા અધિકારી તરીકે કોઈ અમલદાર ફરજ બજાવતો હોય, એના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રજાને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય, આર્થિક, સામાજિક, રાજકીય કોઈ પણ પ્રકારનું, કૌટુંબિક, પારિવારિક, એની સંપૂર્ણ જવાબદારી થાણા અધિકારીની હોવી જોઈએ. એટલે થાણા અધિકારી તરીકે જ્યાં ફરજ બજાવતા હોય ને ત્યાં કોઈ પણને પણ કાંઈ પણ તકલીફ હોય કોઈ પ્રજાને, જનતાને, તો એ થાણાના અધિકારી તરીકેનો સરકારી પગાર લેવાનો હકદાર, એ ફોજદાર નથી, એવું મારું અંગત માનવું હતું. અને આના માટે તનમન ધનથી બને એટલા પ્રયત્નો પ્રયત્ન કરી લો અવશ્ય કરવા માટે, પણ એમાં 2% પણ 5% સફળતા મળી છે એવું હું માનું છું.
એટલે એ અર્થમાં જો જોઈએ તો પ્રમાણિક તો એને જ કહેવાય કે પોતાના થાણા વિસ્તારમાં રહેતા હરેક નાગરિકને, જનતાને કોઈ પણ પ્રકારનો ભય ન હોવો જોઈએ, અશાંતિ ન હોવી જોઈએ, ડર ન હોવો જોઈએ, કોઈ નુકસાન ન થવું જોઈએ એને. અને એ ફૂલફિલ ન કરી શકીએ તો આપણે એ થાણાના પગાર લેવાના અધિકારી નથી. એટલે એ પ્રમાણિકતા નથી. એટલે પ્રમાણિક હું છું એવો મારો કોઈ દાવો પણ નથી અને ક્યારેય પણ રહ્યો નથી. પરંતુ છતાં અમારે ખભા ઉપર ફોજદારને જીપી લાગે, અહીંયા 2 સ્ટાર લાગે, લાલ રિબીન અને જીપી લખેલું હોય. બાબુ કાકા, જીપી એટલે ગુજરાત પોલીસ. હું એનો વ્યંગમાં એવો અર્થ કરતો હતો કે ગેમલિંગ અને પ્રોહિબિશન ઉપર નભતી પોલીસ. આ ગુજરાત પોલીસ નથી, પરંતુ ગેમલિંગ અને પ્રોહિબિશન ઉપર નભતી પોલીસ, એ ધેટ ઇઝ જીપી. એ જીપી છે. એવી મારી અંગત વ્યાખ્યા હતી. બધા મને એમ કહે તો એ ક્ષત્રિયોને, ચારણોને, ગઢવીઓને, કોળીને, ગરીબ હરિજનોને, ગરીબ વસ્તીને વધારે નુકસાન કર્યું છે. કારણ કે જુગાર શું કરે, દ્રૌપદીનો કિસ્સો આપણા જાહેરમાં આપણે બધા જાણીએ છીએ આપણે. અને દારૂ એ તો અમારો દાટ વાળી નાખ્યો છે, ગરાસિયાનો, ગઢવીનો, કોળીનો, હરિજનોનો. એટલે 5-25 બોટલ વેચે કોઈ વ્યક્તિ અને મને 500 રૂપિયા ગુડે હપ્તા તરીકે અને હું લઉં અને 50 બોટલ 50 ઘરમાં પહોંચે. વ્યક્તિ એક જ પીવે દારૂ, એક બોટલ દારૂ પીવે. આખા ઘરના જે કાંઈ કુટુંબના સભ્યો હોય એ બધાની શાંતિમાં આગ લગાડીને આખું જીવન ઝેર કરી નાખે. એવું મેં આંખમાં હાથ જોડી થોડી બારોટનો દાખલો તાજો જ હતો. લખતરથી એમ અહીં હનુમાનજી મંદિર આવ્યા હતા એટલે મારા આંખમાં જર્જરિયા કે બાબાએ મને કે શું માગ્યું બાવા? એ મને કાંઈ બાવા કહેતા. કચ્છના જાડેજાઓ છે ને, અમે બધા બાવા કહેવાય છે. મેં ખાલી કચ્છના, આપણા હાલાના નહીં. એટલે મને કાંઈ બાવા કહેતા. મને કે બાવા શું માગ્યું હનુમાનજી પાસે? મેં કીધું લાયકા તો કાંઈ નથી કીધું, પણ એટલું માગ્યું છે કે કોઈ આવેલો પાછો નિરાશ થઈ ન જાય એટલી એ નાથ તો શક્તિ આપજે. બાબુ કાકા, પગાર 425 રૂપિયા ફોજદારનો, પછી 1640 થયો. એટલે આ બધું મુશ્કેલી વસ્તી. એટલે બાબુ રાણપરા મારો હાથ પકડીને મીંડા ચૂમવાન, આંખમાં જર્જરી આવી ગયા. મને કે એક વાત કહું બાવા? મેં તો બોલો બાપભાઈ. મને કે પડેલા ફળ ખવાય. તમે પાણો મારીને બોર પાડો, કેરી પાડો તો પાપ લાગે, પણ નીચે પડી ગયા છે જે બોર કે જે કેરી, અને એ ખાવ નહીં ખાવ તો મને કે હળી જઈ શક્યા. આ તો બચાવ કરવાની કોઈ વાત નહોતી, એની મારા પ્રત્યેની ભાવના હતી. એટલે મને કે પડેલા ફળ ખાવામાં કાંઈ પાપ નહીં મને કે. અને છતાં જો પાપ લાગે, એ મને કે હું બધા દેવોમાં સૌથી વધારે કોઈને માર્ગદર્શક માનતો મારા જીવનનો, એ કે તમારો દાડો દ્વારકાવાળો છે કે હું કૃષ્ણને માનું છું કે. અને મને કે જાદીને કૃષ્ણ જન્મિયા, કાટણ પૃથ્વી કલંક, વંશ છત્રીસા ઉપરે યદુ વંશ ન કલંક. તમે તો મને કે કાયદેસરના એના વારસદાર છો દ્વારકાધીશના. તમારું કોઈ પણ કામ સારી ભાવનાથી થયું હોય છે, કોઈકને ઉપયોગી પરોપકાર માટે, કોઈની સેવા માટે, એમાં જો કાંઈ પાપ લાગે તો મારો હાથ પકડીને પોતાના શિરે પર મૂક્યો, માથા પર મૂક્યો. મને કે એ પાપ બાબુ રાણપરાને. એટલે બહુ લાંબો ટાઈમ મારાથી રહેવાતું નથી, મારે બોલવું જ નહોતું મારે, પણ છતાં ગિરીશભાઈનો આગ્રહ હતો. એટલે આ એક બાપભાઈ સાથેનો લાગણીનો સંબંધ. બાપભાઈ એમ કહેતા કાંઈ એમ પહેલું શરૂઆત કરી ઝાલાવાડ. એટલે આ એક વાત છે આની, બાપભાઈની મારા સંબંધની. બીજી વાત એ છે, વાત રહી રામકુભાઈ ખાચરની. હા, શું વાત કરું એની. અમારો અરવારચીન ભેગાણી છે સાહેબ. આ ધૂળ ધોયો છે સાહેબ. મને એને બહુ પ્રભાવિત કર્યો છે સાહેબ. અમે કલાકો સુધી સાહેબ બેસણા ભેગા રાખી અને બેઠકો કરી છે અમે, અને ખૂબ માન્યું છે સાહેબ. નાની નાની વાતો આમ જાણે અમૃતની સરવાણી ફૂટતી હોય ને સાહેબ, એવું લાગે એની વાતો, લોકસાહિત્યની વાતો ઝીણી ઝીણી, કોઈથી તમને ક્યાંય સાંભળવા મળી ન હોય. હું અને આજે અમે રાજકોટથી સાથે આવ્યા ત્યારે મેં એમ કીધું, રામગુભાઈ
કોઈ પણ માણસ કોઈ પણ પ્રકારનો યજ્ઞ કરે, સત્કાર્ય કરે, મેં તો યાત્રા કરે, તીર્થયાત્રા કરે, મેં તો તમારા કોઠામાં જે પડ્યું છે ને એને ગ્રંથસ્થ કરો મારા બાપ, જેથી નવી પેઢીને એમાંથી કંઈક પ્રેરણા મળે. મેઘાણીએ ધૂળ ધોયા તરીકેનું કાર્ય કરીને લોક સાહિત્યને ફરીથી સજીવન કરી અને પાળિયા બેઠા કર્યા, તો આજે નવી પેઢીને એમાંથી પ્રેરણા મળે છે અને આપણો રાષ્ટ્રીય શાયર કાયમ માટે અમર થયે. મેં તમારે અમર થવા માટે નહીં, પણ નવી પેઢીમાં આ સંસ્કારો જતા ન રહીએ, નાબૂદ ન થઈ જાય, એટલા માટે પણ જે કાંઈ તમારા કોઠામાં પડ્યું છે ને એને ગ્રંથસ્થ કરવાની મહેરબાની કરો આ સમાજ ઉપર, એવી મેં એને પ્રાર્થનાને વિનંતી કરી છે. એટલે રામકુભાઈ સાથેની મારે શું વાતો કરવી, બધી વખાણ હું એને મોઢે કરું. આપણા અગ્રવાલ સાથે અઘોર નગારા વાગે, મોહનલાલ અગ્રવાલ, એની સાથે આપણું માંડવ વીડ, એની બધી વાતો મારે બહુ લાંબો ટાઈમ તમે બધા કંટાળો એટલે મને પોતાને પણ મને એમ થતું નથી કે શું બોલું શું ન બોલું, શું એની સાથે વાત કરું. હું સૂર્યની પરિચય, હું નાની એવી દીવડી પર ધરું કે જો આ સૂર્ય છે, એવી રામકુભાઈ વિશે હું કાંઈ પણ વાત કરું તો મારી ચેષ્ટા એવી ગણાય. એટલે એના વિશે વધારે નથી કહેતો, પણ એનામાં જે ઊંડાણ છે, 4 વેદ છે ને આપણા, યજુર્વેદને, લોક અર્થવેદને, ઋગ્વેદને, એમ આ 5મો વેદ છે લોકવેદ. આ માણસ લોકવેદનો જ્ઞાતા, સંશોધક, સંવર્ધક અને સંરક્ષક છે. ભગવાન એને એવી અથાગ શક્તિ આપે કે એમના કરકમળો દ્વારા વધુને વધુ લોક સાહિત્યની સેવા થતી રહે, એવી શુભેચ્છાઓ અને પ્રભુ પ્રાર્થના સાથે હું મારા શબ્દોને વિરામ આપું છું. અસ્તુ. જય માતા.